મિત્રો, સૌપ્રથમ તો જ્યારે પણ રાજકોટ આવવાનું થાય ત્યારે રાજકોટના મીડિયા જગતનું હંમેશા હું ઉદાહરણ આપતો હોઉં છું કે ક્યાંક કશેક અમે કાચા પડીએ તો તમે અમને બળ પૂરું પાડીને અમને પણ જગાડવાનું કામ કરો છો અને રાજકોટનું મીડિયા હંમેશા જનતાના મુદ્દાઓને ઉઠાવવા માટે મોખર રહ્યું છે. થોડા દિવસ પહેલા ભાઈ જિગ્નેશભાઈને હું દિલ્હીમાં એક પ્રેસ કરી કે કઈ રીતે મીડિયાના અવાજને દબાવી દેવાનું સતત ગુજરાતમાં એક ષડયંત્ર ચાલી રહ્યું છે. એના ભાગરૂપે એક ચોક્કસ મીડિયા કે જે આઝાદીના જંગમાં પણ એને પોતે પોતાની ભૂમિકા ભજવી હતી એવા ગુજરાત સમાચારના બાહુબલી શાહભાઈને 73 વર્ષની ઉંમરે ધરપકડ કરી અને એ પણ 25 વર્ષ જૂના કોઈ કેસમાં આ બતાવે છે કે મીડિયાનો અવાજ દબાવી દેવાનું ગુજરાતમાં બહુ મોટા પાયે ચાલી રહ્યું છે. એવી સ્થિતિમાં તમે લોકો તમારો જે અવાજ જનતા માટે ઉઠાવો છો એટલે સૌપ્રથમ તમારા માટે મને પોતાને અનહદ લાગણી પ્રેમ કે તમારા જેવા મીડિયાના મિત્રો જે છે એ દબાયેલો કચડાયેલો અવાજ જે છે એ તમે ઉઠાવશો એની મને ખાતરી છે. આવતીકાલે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ઘટનાને 1 વર્ષ પૂર્ણ થશે. આ એક બાજુ સંવેદનશીલ મૃદુ આવા બધા શબ્દોનો ઉપયોગ કરીને જે શાસકો સત્તાના સિંહાસને બેઠેલા છે એ કેટલા અસંવેદનશીલ અને કેવા મર્દાલ છે એનો ઉત્તમ નમૂનો જે છે એ ટીઆરપી ગેમ ઝોન પછીના 1 વર્ષની સરકાર દ્વારા લેવાયેલા એક્શનમાંથી દેખાય છે. લડીએ છીએ તો ક્યાંક ન્યાય મળે પણ છે. વડોદરા હરણીકાંડ જે બન્યો એમાં 31 લાખ સુધીના વળતર જે છે એ ચૂકવવા માટે એ લોકો મજબૂર થવું પડ્યું છે. મોરબી હોનારત જે બ્રિજ કાંડ બન્યો એમાં 21 લાખ સુધીનું વળતર ચૂકવવા માટે એ લોકો મજબૂર થયા છે. હજુ ટીઆરપી ગેમ ઝોનમાં કોઈ પણ પ્રકારે સરકારે મગનું નામ મરી નથી પાડ્યું ત્યારે કોંગ્રેસ પાર્ટી તરીકે વિપક્ષ તરીકે અમે અમારો ધર્મ નિભાવીએ છીએ અને પરિવારોની સાથે સતત એક સંવેદનાપૂર્ણ એમની આ લડાઈમાં અમે સાથીદાર છીએ. કોઈક લોકો એમ પૂછે છે આજકાલ કે પરિવારના સભ્યો કેમ સામે નથી આવતા, કેમ પરિવારના સભ્યો જે છે જો કે આ ટીઆરપી ગેમ ઝોનના પરિવારો આજે પણ આક્રમક રીતે જે લડવાના છે લડી રહ્યા છે પણ મોટાભાગના પરિવારો બહાર આવતા ડરે છે અને એનું એક કારણ એ છે કે હરણીકાંડમાં જે મહિલાએ પોતાને થયેલા પરિવારને થયેલા અન્યાયની વાત મુખ્યમંત્રી સામે ઉઠાવી ત્યારે રાજ્યના મુખ્યમંત્રી પોતે પણ એમ કે તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો. જેણે બાળકો ગુમાવ્યા હોય એના શું એજન્ડા હોય, જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા હોય એના શું એજન્ડા હોય. તો આ પ્રકારની વાહિયાત દલીલ સ્ટેજ ઉપરથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કરે ત્યારે બહુ નવાઈ લાગે. એટલું જ નહીં પણ એ હરણીકાંડમાં અવાજ ઉઠાવનાર બેનના ઘરે બુલડોઝર જશે ને એનું મકાન પાડી દેવા માટેની નોટિસ મોકલવામાં આવે. મને ખબર નથી એનું મકાન પાડ્યું કે શું થયું પણ એ નોટિસ મોકલે એટલે ભયભીત કરવાનું કામ સરકાર, વિક્ટિમ પરિવારોને દબાવવાનું, વિક્ટિમ પરિવારોને ભયમાં રાખવાનું એ જે કામ કરી રહ્યા છે એની સામે પણ અમે વિપક્ષના ધર્મ અમારો નિભાવીએ છીએ. સતત ભાઈ વશરામભાઈ જેમ વાત કરી, મને એની પહેલા ભાઈ અતુલભાઈએ પણ જે માહિતી અપડેટ અહીંયા આપેલું એ પ્રમાણે કેટલાય દિવસોથી સંવેદના રથ કોંગ્રેસ કાર્યકર્તા જે છે એ વોર્ડમાં લઈને ફરે છે. પત્રિકાઓનું વિતરણ કરીને જનજાગૃતિ અને અધિકારોની લડાઈ અને વિક્ટિમ પરિવારોને ન્યાય મળે એ માટેનો પ્રયત્ન કોંગ્રેસ પાર્ટી સતત કરે છે. એટલે આ જંગ જારી છે, હજુ ન્યાય મળવાનો બાકી છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધીની આ લડાઈ જે છે એ અમે લોકો જારી રાખવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલે મીણબત્તી સાથે કેન્ડલ માર્ચ સાથેનો કાર્યક્રમ જે છે એ જિલ્લા પંચાયત ચોક ખાતે સાંજે 7:30 વાગે રાખેલ છે. આપ સૌ પણ એમાં આવશો અને સંવેદનામાં આપ પણ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાગીદાર થશો એવી હું આશા અને અપેક્ષા રાખું છું. સાથે સાથે એક વાત તમને મારે એ પણ કહેવી છે કે ગુજરાત આખું જે છે, કારણ કે જ્યારે રાજકોટમાં મળ્યા હોય
ત્યારે એક સ્વાભાવિક વાત થાય કે ગુજરાતમાં લોકતંત્ર ચાલે છે કે દંડા અને ગુંડાનું રાજ ચાલે છે, આ બે વચ્ચેનો ભેદભાવ કરવો બહુ મુશ્કેલ પડી ગયો છે. ગુજરાતના અનેક જગ્યાઓમાં વિધિવત રીતે ચૂંટાયેલા ધારાસભ્યો અથવા એમના દીકરા અથવા એમના સ્વજનો અત્યારે જનતાને દબાવી રહ્યા છે, ક્યાંક નગ્ન કરીને મારી રહ્યા છે, ક્યાંક મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને મિનિસ્ટરનો પદ પણ ભોગવી રહ્યા છે, જેના બે દીકરાઓ કરોડોના હજારો કરોડના ભ્રષ્ટાચાર પણ છે. એટલે ગુજરાતનું આજનું શાસન એ ગુંડાઓ ભ્રષ્ટાચારીઓ દ્વારા ચાલતું એક શાસન બની ગયું છે અને ભય ભૂખ અને ભ્રષ્ટાચાર એ આજના શાસકોનો જાણે શિષ્ટાચાર બની ગયો છે. કોઈ પણ કામ કરાવવું છે તો એમાં પૈસા આપવા પડે, એમાં કોન્ટ્રાક્ટ ગુંડાઓ લેશે, દાદાગીરી કરશે, સામાન્ય માણસોના રિયલ એસ્ટેટમાં હપ્તાઓ ઉઘરાવવાનું. અને ગુજરાતનું આજનું જે અમલદાર રાજ જે છે એ માત્ર ને માત્ર એક્સટોર્શનનું રાજ ચાલતું હોય, જાણે ઉઘરાણી કરીને ધમકાવીને ચાલતું આખું રાજ બની ગયું હોય એવું લાગે છે. અને આપણે સૌએ મળીને ગુજરાતને ગાંધી અને સરદારનું ગુજરાત રહેવા દેવું છે. આ ગુજરાતને ગુંડા અને મવાલીઓનું ગુજરાત નથી બનવું. એ પણ લડાઈ અત્યારે જારી છે. ધન્યવાદ. લાલજીભાઈ, જે હવે ટીઆરપી ગેમ ઝોનને લઈને કોંગ્રેસની શું માંગ છે? આપણી શરૂઆતના પહેલામાં પણ જે માંગ કરી હતી કે ભ્રષ્ટાચારીઓ જે આના માટે દોષિતો છે એને આકરામાં આકરી સજા થાય અને એમાંથી છળકપટથી અને ભાજપી ગઠબંધનથી એવા લોકો છૂટી ના જાય. કારણ કે જેલમાં મોઢું બંધ રાખવા માટેનો જે પ્રયત્ન કરવા માટે થઈને ભાઈ સાગઠિયાભાઈને જે વારે વારે મળે છે, કોણ છે શું છે સૌ જગ જાહેર છે. નાની નાની માછલીઓ ફસાઈ જાય અને મોટા મગરમચ્છો છૂટી ના જાય. એટલે પહેલું કામ ન્યાયની પ્રક્રિયા છે ન્યાયિક રીતે થાય, એમાં કોઈ બાંધછોડ ના થાય. વિક્ટિમ પરિવારો જે છે જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ સ્વજન તો પાછું નથી આવવાનું, પણ એનો આધાર ગુમાવ્યો છે, જેણે એને રડનાર ગુમાવ્યો છે, તો એ રોજી રોટી રડનાર એ વ્યક્તિઓ જે ગુમાવ્યા છે એ પરિવારોને એનું વળતર જે છે એ મોટા પ્રમાણમાં જેમ હરણીકાંડમાં આપવાનું એનાથી લેશ માત્ર પણ ઓછું નહીં એવું પેકેજ જે છે એ આપવામાં આવે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને એના માટેની ગાઈડલાઈન જે છે એ સર્વગ્રાહી અને મજબૂત બનાવવામાં. લાલજીભાઈ, આ માંગ છે એ તો જ્યારે આપણે 1 વર્ષ પહેલા જ્યારે આપણે મળીએ હતા ત્યારે આ જ માંગ હતી. એ પછી કોંગ્રેસે કાયદાકીય રીતે, હું મીડિયાની અંદરની વાત કરતો તો કાયદાકીય રીતે આ બાબતો પીડિત પરિવારને મળે એના માટે શું કર્યું? આ લડાઈ જે લોયર્સ લડી રહ્યા છે એની સાથે સતત અમારી ટીમ સંપર્કમાં, એની સાથે અમે અવારનવાર બેઠકો કરીએ છીએ. એ લોકો જેમ હરણીકાંડમાં, જેમ મોરબીવાળા ઘટનામાં અને રાજકોટમાં આ ત્રણેય ઘટનાના જે લોયર્સ છે એ લોકો સાથે મળીને એમની સાથે શું ઘટે છે, ક્યાં પહોંચ્યું છે, કેસનું ફોલોઅપ લેવાથી લઈ અને ક્યાંય કશે આમાં કચાશ ના રહે એના માટે જે સતત અમારી ટીમ સાથે 15 લોકો આરોપી 15 હતા, એમાંથી 4 ને તો જામીન મળી ગયા હતા. જે બાકીના છે એ તો હવે જે કાયદાકીય રમત જે કરવામાં આવતી હોય છે, ડિસ્ચાર્જ અરજી ને જામીન અરજી ને એ બધું ચાલી રહ્યું છે. એનાથી આગળ તો કોઈ કાયદાકીય પ્રક્રિયા નથી થઈ, કાંઈ નથી થઈ. આ આપણી આજની શાસન વ્યવસ્થાને આપ સૌ જાણો છો કે બહુ જ મોટા હત્યાકાંડના આરોપીઓ તડીપાર થયા પછી છૂટી જતા હોય છે. બહુ જ મોટા નહીં સાંભળો હું શું ચાલી રહ્યું છે એમ ગૌરી લંકેશ જેવા પત્રકારના હત્યારાઓ જે છે એ પણ પકડાતા નથી. ત્યારે એવી સ્થિતિમાં ટીઆરપી ગેમ ઝોનમાં હું રાતોરાત કોઈને બહુ મોટી સજા થશે ન્યાયની પ્રક્રિયામાં એવું નહીં, સરકારથી થાય એટલી તાકાત લગાવશે શાસકો છે. કારણ કે શાસકોને ખબર છે કે એના અધિકારીઓ મોઢું ખોલશે તો પ્રોબ્લેમ થશે, તો પછી એમાં મોટા મગરમચ્છો જે છે આમાં આવશે. એટલે આ કેસને એ લોકો ડિલે કરવા માટેના ટેકનિકલી જેટલું પણ કામ કરવું પડે કરશે. એક બાજુ સરકાર એના તરફથી આખી ન્યાયની પ્રક્રિયાને ડિલે કરવાનું કામ કરશે. અમે એ ન્યાયની પ્રક્રિયા ઝડપી થાય અને સાચો ન્યાય મળે એના માટે લડશું. કાનૂની વ્યવસ્થા એ અમારા હાથની વસ્તુ નથી. લોયર્સ દ્વારા જેટલું લડી શકાય એટલું અમે આ વ્યવસ્થામાં લડશું. 1 વર્ષમાં નક્કર કાર્યવાહી કોંગ્રેસ તરફથી કઈ પ્રયત્નો થયો હોય
અને સરકારે કરવી પડી હોય એવું એવું બતાવો. સૌથી પ્રથમ આપ સૌ જાણો છો કે જ્યારે અમે લોકો મોરબી રાજકોટ થઈને ગાંધીનગર સુધી ન્યાયયાત્રા લઈને નીકળ્યા, એક વસ્તુ જે સમજવા જેવી છે કે જનતાની લડાઈ કોઈ ના લડે તો સરકારને તો ખુલ્લું અને મોકળું મેદાન મળી જાય. આ સરકારના મુખ્યમંત્રી, આ સરકારના પદાધિકારીઓ જે વિક્ટિમ પરિવાર સાથે વાટાઘાટ કરવા પણ તૈયાર નહોતા, અધિકારીઓ પણ એની વાત સાંભળવા તૈયાર નહોતા, જ્યારે માન્ય રાહુલ ગાંધીએ એમની સાથે વિડીયો કોન્ફરન્સ કરી અને પછી અમદાવાદમાં વિક્ટિમ પરિવારો સાથેની જ્યારે સંવાદ થયો, ત્યારે સરકાર જે છે બેબાકડી બનીને દરેક વિક્ટિમ પરિવારના ઘરે ઓથોરાઇઝ અધિકારીને મોકલીને એમને કઈ રીતના શું વળતર આપશે, કેસ કેવી રીતે ઉકેલાશે, કેવી રીતે ઝડપી, એટલે સરકાર પોતે એ વિક્ટિમના પરિવારો શોધતી થઈ જાય એ સૌથી મોટી સફળતા છે. નહીં તો વિક્ટિમનું આ ગુજરાતમાં સાંભળે છે કોણ? એટલે કોંગ્રેસ પાર્ટી જે છે એ વિક્ટિમની સાથે રહીને કાનૂની લડાઈ અને પોલિટિકલ લડાઈ બંને લડવાનું જે છે એ કામ જારી છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં કેટલા પુરાવા એકત્ર કર્યા કે જેના કારણે આરોપીઓને સજા? આ કામ મને લાગે છે કે આપણે કોંગ્રેસ પાર્ટી તમે કહો છો ભાજપ સાથે સંકળાયેલા છે તો કાંઈક તો પુરાવા તમારે એકત્ર કરવા 1 વર્ષની ફરજ બને છે. 1 વર્ષમાં એને જ્યાં જરૂર છે ત્યાં અમારા વકીલોને અમારે જે ડિટેલ પહોંચાડવાની હોય પહોંચાડીએ છીએ. એમના મીટિંગના સ્થળો, એમના લોકેશન્સ, એમના લગતા અલગ અલગ જે ઠરાવો થયા, ક્યારે કોણે ઠરાવ જે છે એ શું કર્યો, કોણે નોટિસ આપી, આ બધા જે લૂપહોલ્સ છે એ પહોંચાડવાનું કામ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ કરે છે. પણ એક વકીલ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચેનું છે. આ મીડિયા ટ્રાયલનો મુદ્દો નથી. એટલે હું એમ નહીં કહું તો પછી અત્યારે આ પ્રેસ કરીને મીડિયા ટ્રાયલ કરવાની વાત થઈ ને. 1 વર્ષ પછી તમે આ પ્રેસ કરો છો એ મીડિયા ટ્રાયલ જ કરવા માટે તમે કરો છો કે અમે લડત કરીએ છીએ. તમે એક બાજુ કહો કે મીડિયા ટ્રાયલ કરવાની જરૂર નથી. ના, હું આ મીડિયા ટ્રાયલ એટલે નથી ગણતો. તો પછી તમારે ડિક્લેર કરવું જોઈએ કે 1 વર્ષમાં અમે આટલું આમ કરીએ છીએ. અમારી લડાઈ અમે કઈ રીતે લડીએ છીએ એની હું વાત કરી શકું. અમે શું માહિતી પહોંચાડી રહ્યા છીએ એની વાત હું જાહેરમાં કરી જ ના શકું, કારણ કે એક જાહેરાત એવી પ્રકારની વાત કરવાથી અમારા સોર્સિસ જે છે એ પણ અમને માહિતી આપવાનું બંધ કરી દે. એટલે મને લાગે છે કે આ કાનૂની લડાઈ છે. કાનૂની લડાઈના દાવપેચ જે છે એ હું જાહેરમાં મૂકીને અમને માહિતી આપનાર લોકો જે છે એને અમે ખુલ્લા પાડીએ બરાબર નથી. સાહેબ, એક મોટા question છે. GPSC ની એક જે બાબત છે, હવે જીપીએસસી વિશે કહેવા માંગતા હોય તો અલગથી આપણે વાંધો નથી. મારી તૈયારી બીજા આ મુદ્દામાં કોઈ બીજા કોઈ પ્રશ્ન હોય આ મુદ્દો પતી જાય પછી થેન્ક યુ ઓલ. આ મુદ્દો પૂરો થાય છે પછી જીપીએસસી મુદ્દે જો કંઈ જોવું છે તો બીજા કોઈને કોઈ પ્રશ્ન નથી? લાલજીભાઈ, આ હમ. GPSC ની exam બાબતે બંધ કર. ઘટાની વાત બહાર આવી છે. અંદર કોંગ્રેસમાં બે ફાટા પડી ગયા છે. એ વિશે શું કહેવું? આ મિત્રો આજકાલ જે છે ને સૂત્રોનો જમાનો છે. તકલીફ એ છે કે આ સૂત્રો કોણ છે એનું જે તમને અત્યારે અમદાર ખાનેથી માહિતી આપે એ હું કહું છું. એટલે એ સૂત્રો. તમે મીડિયા રીતે પૂછી જ શકો, તમારો અધિકાર છે. જે તમે નામ કહો છો કે અમને માહિતી નહીં આપે, અમને બંધ કરી દેશે, ઈ સૂત્રો. આ આખી જે જીપીએસસી ના એક્ઝામના મુદ્દા ઉપર હું તમને બંને બાબતો કહીશ. અહીંયા એક તળાવાળી વાત જે છે એમાં એટલા માટે તથ્ય નથી, કારણ કે કોંગ્રેસ પાર્ટી આઝાદીના જંગથી શરૂઆત, જ્યારે આઝાદી નથી મળી ત્યારથી લઈ આઝાદી મળી ત્યારે, બંધારણ બન્યું ત્યારે અને બંધારણ પછી પણ આજ સુધીમાં હંમેશા સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજનૈતિક ન્યાયની લડાઈ જે છે એનું પક્ષધર રહ્યું છે. એટલે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ વ્યક્તિગત રાય લાલજી દેસાઈની જુદી હોઈ શકે, પણ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા તરીકેની જ્યારે સ્ટેન્ડ લેવાનું આવે ત્યારે અમારું બધાનું ક્લિયર સ્ટેન્ડ છે. એક હાથમાં સંવિધાન છે અને એ સંવિધાનની અંદર બક્ષેલા અધિકારો જે છે એ અધિકારો વધારે મૂર્તિમંત કેમ થઈ શકે એ માટેની લડાઈ લડવાનું કામ છે. બીજું, જે રીતે ગુજરાતમાં જાતિવાદી માનસિકતાના આધાર ઉપર જે ઘટનાઓ ઘટી રહી છે એ બહુ દુઃખદ છે. બે વ્યક્તિઓ વચ્ચેનો ઝઘડો જાતિવાદી ઝઘડો બની જાય, ઇન્ટરવ્યુ જાતિવાદી બની જાય, ભરતીઓ જાતિવાદી બની જાય, તમને કોને પકડવા કે ન પકડવા એ આખી જાતિવાદી જે માનસિકતા ઊભી થઈ છે
એની બદલે સામાજિક ન્યાયની લડાઈ માટે થઈને જીપીએસસીમાં આપ સૌ જાણો છો, આપ પાસે પૂરતી વિગત છે, આંકડાઓ પણ આપણે આપ્યા છે કે જીપીએસસીની પરીક્ષામાં ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે કે જેમાં એના ભારાંક બંનેના મૌખિક અને લેખિતના 50-50% કરી નાખવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશ અને તામિલનાડુ આ બે રાજ્યો એવા છે જેમાં ઇન્ટરવ્યુ 0 ભારાંક છે, મૌખિક ઇન્ટરવ્યુની કોઈ જોગવાઈ નથી, બધું જ મેરિટ ઉપર અને લેખિતમાં છે. બાકી યુપીએસસી જે સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ તરીકે આપણે જેનો સ્વીકાર કર્યો છે, આ યુપીએસસીમાં મૌખિકનું ભારાંક જે છે માત્ર 12.5% છે અને 87% જે છે એ લેખિતમાં છે, જેથી કરીને ગમા અણગમા કે વ્યક્તિને ચહેરો જોઈને ગમ્યો કે ના ગમ્યો, એના હાવભાવ જોઈને ગમ્યો કે ના ગમ્યો એના આધારે નહીં, પણ એની જ્ઞાન અને આવડતના આધારે જે છે એનું સિલેક્શન. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.